સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 4ના ઇંગ્લિશમાં યુનિટ 4 આઈ લવ માય ફેમિલીનું સોલ્યુશન જોશું. તો સૌપ્રથમ આપણે એક અહીંયા કહાની એટલે કે વાત દીધેલી છે કે ફેમિલીઝ આર પીપલ હુ કેર અબાઉટ યુ, માય ફેમિલી ઇઝ સ્પેશિયલ, યોર ફેમિલી ઇઝ ટુ, mother and father and sister and brother, grandmas and grandpas and so many others. One family is big while another is small. Some families have many children and some have one. When we are together or far far apart, the people I love feel the map of my heart. એટલે કે આપણા ફેમિલીમાં કોણ કોણ હોઈ શકે છે, આપણું ફેમિલી નાનું પણ હોઈ શકે અને મોટું પણ હોઈ શકે છે, એના વિશે છે. તો પ્રશ્ન એક છે કે ગુજરાતી શબ્દનું અંગ્રેજી કરવાનું છે. તો બાળકો તો ચિલ્ડ્રન, પિતા તો ફાધર, કુટુંબ ફેમિલી, માતા મધર, બહેનો તો સિસ્ટર્સ, દાતા તો ગ્રેન્ડ પાસ પણ કહી શકાય અને ગ્રેન્ડ ફાધર પણ કહી શકાય, ભાઈઓ એટલે બ્રધર્સ, દાદી ગ્રેન્ડ માઝ અથવા કે ગ્રેન્ડ મધર કહી શકાય. ક્વેશ્ચન આન્સર છે, ઇઝ યોર ફેમિલી સ્પેશિયલ ફોર યુ? યસ, માય ફેમિલી ઇઝ સ્પેશિયલ ફોર મી. હાઉ મેની પર્સન આર ધેર ઇન યોર ફેમિલી? ધેર આર 4 પર્સન ઇન માય ફેમિલી. ડુ યુ લવ યોર ફેમિલી? યસ, આઈ લવ માય ફેમિલી. વિકલ્પ છે, હાઉ મેની સન્સ ડીડ ધ ફાર્મર્સ હેવ? કહાનીના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે. તો ફાર્મર્સ પાસે 4 સન્સ હતા. વોટ વોઝ ધ બેડ થિંગ? બેડ શું હતું? ધ સન્સ ઓલવેઝ કેપ્ટ ક્વારલિંગ, હંમેશા ઝઘડા કરતા હતા. ધ ફાર્મર વોઝ નોટ વિથ હિઝ સન, ફાર્મર છે એના છોકરાઓ સાથે ખુશ નહોતા. હાઉ ડીડ ધ ફાર્મર ફીલ? હી વોઝ વરીડ. વોટ ડીડ ધ ફાર્મર ગીવ હિઝ સન? અ બંડલ ઓફ સ્ટીક, એક લાકડીનો બંડલ આપે છે. વોટ ડીડ ધ ફાર્મર ટેલ હિઝ સન? He told them to break one stick. The farmer asked his son to open the bundle. The farmer asked his son to live like the tied stick. What did the farmer tell his son? Unity is a strength. If you live like the tied stick, no one can harm you. The son promised that they would live in unity. Unity એટલે એકતા. The son never quarreled again. બીજી વાર ક્યારે ઝઘડશે નહીં. Opposite words, shared, happy, weakness, strength, young, old, open, close. વાર્તાના આધારે ક્વેશ્ચન આપવાના છે જે મહાભારતની વાર્તામાંથી લેવામાં આવેલું છે. Who was the guru of the Pandavas? Guru Drona was the guru of the Pandavas. What did Guru Drona keep in the tree? Guru Drona kept a toy birds in the tree. What did Arjuna see? Arjuna did saw only the eyes of the birds. Did Arjuna's arrow hit the bird's eyes? Yes, Arjuna's arrow hit the bird's eyes. Blanks. Drona was the guru of the Pandavas. Drona wanted to test his pupils એટલે કે વિદ્યાર્થીઓ. Drona kept a toy birds in the tree. Drona asked his pupil to aim their arrows at the bird's eyes. Only Arjuna saw the eyes of the birds. True, false? Drona was the guru of the Pandavas. Yes, true. Drona kept a parrot in the tree. False. Drona asked his pupils to aim their arrows at the bird's eyes. Yes, true. All the pupils gave the same answer to Drona. False. Only Arjun saw the eyes of the birds. Yes, true. નીચે ચિત્ર આપેલું છે. ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે, જેનામાં આપણે ઓપ્શન આપેલા છે. ટોકિંગ વિથ ધ ચિલ્ડ્રન એટલે બાળકો સાથે વાત કરવી. 3 એટલે 3, નો એટલે ના, ઓન ધ ચેર એટલે ચેર ઉપર, અને યસ. હાઉ મેની પર્સન આર ધેર ઇન ધ પિક્ચર? ધેર આર 3 પર્સન ઇન ધ પિક્ચર. વેર ઇઝ ધ ગ્રેન્ડમધર સિટિંગ? Grandmother sitting on the chair. What is the grandmother doing? Grandmother is talking with her children. Are the children happy? Yes, children are happy. Is the boy near the chair? No, boys are not near the chair.
હવે અહીંયા પિતાજીનો ફોટો જોડવાનો છે, એટલે ફાધરનો ફોટો જોડવાનો છે, અને ફાધરના આ જે પોઈન્ટ આપેલા છે એના આધારે આપણે સેન્ટેન્સ લખવાના છે, પણ માય ફાધર વિશે લખવાનું છે. તો માય ફાધર ઇઝ નેમ ઇઝ Kavanbhai. He is 40 years old. He is an engineer. He is young and strong man. He teach us good manners and moral of life. My father's is play with me every time. He believes in a simple living and high thinkings. I love my father. અહીંયા મધર વિશે લખવાનું છે અને 8 પોઈન્ટ આપેલા છે એ આધારે મધરના પર સેન્ટેન્સ બનાવવાનું છે. માય મધર નેમ ઇઝ કવિતા. સી ઇઝ 32 years old. માય મધર ઇઝ અ હોમ મેકર. સી વેરિંગ અ સારી ડ્રેસ. સી વેકઅપ્સ અર્લી. સી ઇઝ ટેક કેર ઓફ એવરીવન ઇન ધ હાઉસ. સી હેલ્પ મી વિથ માય હોમવર્ક ફૂલ ડે. માય મધર ટીચ મી ગુડ થિંગ્સ. પ્રિપોઝિશન્સ મૂકવાના છે કે ક્યાં છે. ઇન એટલે માં, ઓન એટલે ઉપર, અંડર એટલે નીચે, ઇનટુ એટલે પણ અંદર, બિહાઇન્ડ એટલે પાછળ, ઇન ફ્રન્ટ ઓફ એટલે આગળની તરફ, બિટવીન એટલે વચ્ચે, અને ઓવર એટલે ઉપરથી. તો અહીંયાથી આપણે ચિત્ર જોઈને પ્રિપોઝિશન મૂકવાનું છે. ધ હોર્સ ઇઝ જમ્પિંગ ઓવર ધ ફેન્સ. ધ મંકી ઇઝ ઓન ધ રૂફ. The cat is under the chair. The boy is jumping into the river. The ball is in the box. The rabbit is behind the tree. The birds is on the bird's house. The aeroplane is flying over the hills. The boy is between the chairs. The boy is pouring water over the glass. The girl is under the table. The dog is in front of the kennel. The lion is in the cage. The cat is sitting between the boys. The boy is behind the chair. The girl is in front of the tree. અહીંયા આપણો ફેમિલીનું વૃક્ષ તૈયાર કરવાનું છે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ આપી શકો છો.